નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ એન્ડ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરાયું. આ એક્ઝિબિશનનું ટેક્સટાઇલ ઉદ્યોગને બૂસ્ટ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને આગળ વધારવા માટેનો સુરતમાં મશીનરી મેન્યુફેક્ચરોનો પ્રયાસ. હાલમાં સુરતમાં વીવર્સો વિદેશી મશીનરીનો ઉપયોગ કરીને કાપડ તૈયાર કરે છે. હવે તેઓ ભારતમાં જ બનેલી મશીનનો ઉપયોગ કરે અને પોતાનું ઉત્પાદન કાર્ય કરે તેવા હેતુથી આ એક્ઝિબિશન યોજાયું. 64 કરતાં વધારે મેન્યુફેક્ચરર આ એક્ઝિબિશનમાં જોડાયા. એક્ઝિબિશનમાં વીવર્સને અત્યાધુનિક ટેકનોલોજી બાબતે કે જે ભારતમાં તૈયાર થઈ રહી છે તેની માહિતી અપાશે. ઘણી વખત વિદેશી મશીનરીના સ્પેર્સ પાર્ટ ઉપલબ્ધ ન થતાં વીવર્સોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે મેક ઇન ઇન્ડિયાની મશીનરીમાં આ સમસ્યા વીવર્સોને નહીં સતાવે. અભિક્રમ ન્યૂઝ, સુરત. ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરી એન્ડ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આજે સુરતના વ્યુઅર્સ માટે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન્સમાં દેશ વિદેશના મોટે ભાગના ટેક્સટાઇલ મશીનરીના મેન્યુફેક્ચર્સ અને એની એસેસરીઝના મેન્યુફેક્ચરોએ ભાગ લીધો છે. તેનાથી અહીંના જે વ્યુઅર્સ છે એને નોલેજ મળશે, એને ખબર પડશે કે કઈ કઈ પ્રકારની ટેક્સટાઇલ મશીનરીમાં શું છે, ડેવલપમેન્ટ કયા છે, નવી ટેકનોલોજી કઈ આવી છે, નવી એસેસરીઝમાં કયા ડેવલપમેન્ટ છે. કારણ કે એસેસરી એ મશીનરીમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. લોંગ લાસ્ટિંગ એસેસરીઝ થોડીક સસ્તી ઇકોનોમિકલી હોય તો એ વ્યુઅર્સને ખૂબ એ અનુકૂળ આવતી છે. એનાથી સારી ક્વોલિટીનું કપડું બનતું હોય છે. એટલે સુરત ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું છે. ત્યારે આ પ્રકારના એક્ઝિબિશનથી ચોક્કસપણે સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. તો ધીમે ધીમે જે મેન્યુઅલ મશીનો હતા તે આઉટડેટેડ થતા જાય છે અને ટેક્સટાઇલ મશીનરીમાં સુરત શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં રિનોવેશન થયું છે ને ઇનોવેશન થયું છે. એ ખૂબ આનંદની વાત છે.